નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 11/8/2025 છે અને આજે આપણે કેનેડામાં રહેતા ખેડાના યુવાન અનિરુદ્ધ સિંહના ઘરે મહેમાન ગતિ માટે જવાના છીએ। આપણે અલ્બર્ટા રાજ્યના એક ઐતિહાસિક શહેર જાસ્પરની મુલાકાત લીધી હતી। જાસ્પરના બજારમાં આપણે ફર્યા હતા, તેના રેસ્ટોરન્ટમાં ભોજન કર્યું હતું અને એનું શૂટિંગ બધું કર્યું છે। એ વિડીયો આપણે શેર કરીશું। પરંતુ જાસ્પરથી આપણે નજીકમાં જ એક સુંદર શહેર આવેલું છે હિન્ટન, અને જે રોકી પર્વતમાળા છે, જે પર્વતોની શૃંખલા છે, એનું આ પ્રવેશદ્વાર કહેવાય છે। આપણે અલ્બર્ટા રાજ્યમાં આવીએ તો હિન્ટનથી જ આ રોકી પહાડોની હારમાળા શરૂ થાય છે અને એ હિન્ટન શહેરમાં આજે આપણે અત્યારે જવાનું છે। ત્યાં આપણા ખેડા શહેરના જ અનિરુદ્ધ સિંહ એટલે લાલાભાઈ રહે છે। આપણે ધર્મેન્દ્રસિંહ જે નિવૃત્ત પોલીસ કર્મયોગી છે અને વિનુબેન જે પ્રાથમિક કન્યા શાળામાં ટીચર હતા, એમનો દીકરા છે લાલાભાઈ। એટલે આપણે લાલાના ઘરે આજે મહેમાનગતિ કરવાની છે। આપણે જાસ્પર આવ્યા હતા, જાસ્પર ફર્યા અને રોકાયા પણ નાઇટ ત્યાં આગળ બાજુના ગામમાં, અને એનું સરસ એક જંગલમાં સરસ ગામ છે દરિયા કિનારે, તો એમાં આપણે રોકાયા હતા। એનું પણ વિડીયો આપણે શેર કરીશું। પરંતુ અત્યારે તો આપણે જાસ્પરથી હવે લાલાભાઈના ઘરે જઈ રહ્યા છે, અનિરુદ્ધસિંહના ઘરે, અને વચ્ચે આવતા બધા સરસ રોડ રસ્તા અને મકાનો, દુકાનો, હોટલો, એ બધાનું થોડું શૂટિંગ આપણે બતાવીએ છીએ કે કેનેડા કેવું છે, આ બધો માહોલ, વાતાવરણ, નૈસર્ગિક વાતાવરણ અને એનો બધો માહોલ જે છે એ આપ વિડીયોમાં જોઈ રહ્યા છો। હવે આપણે જે હિન્ટન ગામ છે એ તરફ જઈ રહ્યા છીએ, અને આ જાસ્પરથી હિન્ટન તરફ જવાનો રોડ જે છે એનો નજારો છે બધો। આપણે અહીંયા ગેસ સ્ટેશન પર ગેસ પૂરવા માટે ઊભા રહ્યા હતા, એટલે કે પેટ્રોલ પંપ આગળ ઊભા રહ્યા હતા, અને દરેક પેટ્રોલ પંપ આગળ સરસ એક મોલ જેવી દુકાન હોય, ત્યાં બધી ખરીદી કરી શકાય। ત્યાં થોડું રોકાણ કરી અને આ તમે જુઓ અહીંના ગામડા કેવા હોય છે એનું બધું શૂટિંગ કર્યું છે આપણે। રોડ રસ્તા સરસ હોય છે અને લગભગ બધા મકાનો જે છે એ લાકડાના જ બનાવેલા હોય છે, વુડન, આ બધા જ મકાન વુડનના હોય છે। હવે આપણે હિન્ટન પહોંચી ગયા છે, તારીખને એ તમે જોયું, અને આપણે લાલાભાઈને ફોન પણ કર્યો છે, નિરુદ્ધભાઈને, અને એ આગળ આપણી રાહ જોઈને ઊભા જ છે। અને જો આ આવી ગયા છે તેઓ, અને આપણે રસ્તો બતાવે છે કે અહીંયા ગાડી અહીંથી ક્રોસ કરી અને એમના ઘર તરફ લઈ જવાનો ઈશારો કર્યો એમણે। અને અનિરુદ્ધભાઈ ખુશ થઈ ગયા છે કે ભાઈ ખેડાથી આપણા ઘેર ઘનશ્યામભાઈ ને માસીને બધા આવે છે, તો એ ખૂબ જ ખુશહાલ છે। અને અહીંયા એમનું ઘર છે, એટલે આપણે એમનો રેસિડન્સ એરિયા બધું બતાવીશું। અને આપણે ગાડી ધીરે ધીરે એમના ઘર તરફ જઈ રહી છે। ખેડાના જ યુવાન છે અને છેલ્લા લગભગ કદાચ 1.5 વર્ષથી અહીંયા રહે છે, અને એમના ઘર તરફ હવે આપણે ગાડી જઈ રહ્યા છે। કુલદીપભાઈ છે એ ગાડી ચલાવી રહ્યા હતા, અને કુલદીપભાઈ ઉતર્યા છે હવે। ખૂબ જ ખુશ છે। જો તમે રાજ અને અનિરુદ્ધસિંહ વાતો કરતા હતા અને માસીને પગે લાગે છે અને બધાને મળે છે। ખૂબ જ ખુશ છે લાલાભાઈ, આપણે લાલો જ કહીએ છીએ ને, બહુ ઉત્સાહી યુવાન છે ને બહુ લાગણીશીલ યુવાન છે। કુલદીપભાઈને બહુ મળ્યા છે, અને બીજા તમામ જે ગેસ્ટ છે એમને મળે છે। કિંજલબેન આવ્યા છે, અને હવે એમને ઘરે જવાનું છે। લાલાભાઈના ફેમિલી બધા અત્યારે ખેડા જ આવી ગયા છે, અને જો નાની દીકરી છે કિંજલબેનની, એટલે ભાણીબાને તેડી અને રમાડી રહ્યા છે। માહોલ ખૂબ જ સરસ છે, તમે જુઓ
અને ખૂબ જ ખુશ છે, ભાણીબાને રમાડે છે ભાઈ લાલાભાઈ. અને હવે એમના ઘર તરફ, એમના ઘરે પણ એમને સરસ આપણી રાહ જોતા હતા. અને જમવાની પણ આપણને વાત કરી હતી કે ભાઈ તમારે અહીંયા જ જમવાનું બધાએ, પરંતુ આપણે જાસ્પરમાં જે રોકાયા હતા ત્યાં સરસ હોટલ છે, ત્યાં જમીને જ આવ્યા છીએ. એટલે અત્યારે એમના ઘરે એમણે પછી નાસ્તાની વ્યવસ્થા કરી જ છે, બટાકા પૌંને એવું બનાવી દીધું છે એમને જે આવડતું હતું એ, કારણ કે એકલા જ રહેશે. એમના વાઈફ જે છે તે ન્યૂ બોર્ન બેબી સાથે હમણાં જ ભારત પરત આવ્યા છે, એ પણ અહીંયા જ હતા. અને આ સરસ એમનું ઘર છે, વિશાળ મોટો હોલ છે, બાજુમાં બીજો પણ એક રૂમ છે અને રસોડું નાનું છે. અને આપણા દીકરી કિંજલબેનની દીકરી છે એ કિંજલબેનને રાજને બધા બેઠા છે. જુઓ એમના ઘરે સરસ ભારતીય ગુજરાતી માહોલ દેખાઈ રહ્યો છે, જાણે કે બધા ખેડામાં જ બેઠા હોય ને એવો સરસ માહોલ અત્યારે અહીંયા છે. અને ભાઈ અનિરુદ્ધના ઘરે આપણે લગભગ 1 કલાક જેવું બેઠા હતા બધા અને વાતો કરી હતી. અને તમે વિચારો કે વતનથી દૂર 40-50 હજાર કિલોમીટર દૂર આપણા જ વતનના સ્નેહીજનો મળવા આવે તો એ આનંદ કેવો હોય એ તમે અનિરુદ્ધભાઈના ફેસ પર જોઈ શકો છો. બહુ મસ્ત છે, બહુ મસ્ત. બધા આખા ગુજરાતી જ છે, આખા ફ્લેટમાં ફળ્યું કે જાને નીચે છે એ ગુજરાતી, આ બાજુ ગુજરાતી, સામે ગુજરાતી, બધા ઓલમોસ્ટ ગુજરાતી. હાઈવે પર તમે જુઓ ને એમાં 50-60% ધંધા બધા ગુજરાતીઓ. મિત્રો, કેનેડાના અલગ અલગ પ્રાંતોમાં અનેક ગુજરાતીઓ રહેતા હોય છે. અને કેનેડા એટલો મોટો દેશ છે કે લોકો જો અહીંયા ભારતના લોકો અહીં રહેતા હોય છે એકબીજાને મળી ના શકે, એટલો મોટો આપણા દેશ કરતાં ઘણો મોટો દેશ છે આ. અને આપણે કેનેડામાં યાત્રા દરમિયાન લગભગ 4 રાજ્યોમાં ફર્યા હતા. અને ત્યારે આપણે ટૂરમાં નીકળ્યા છે તો જાસ્પરથી નજીક જ આ ગામ આવેલું છે. એટલે અનિરુદ્ધભાઈના મમ્મીએ આપણે ખાસ વાત કરી કે કેનેડા ગયા છો તો ત્યાં લાલાને મળવા જજો. અને આપણે લાલાભાઈને પણ મેસેજને એવું કર્યું હતું તો ખ્યાલ આવ્યો કે ભાઈ જાસ્પરથી નજીક જ છે, એટલે આપણે ખાસ એમને મળવા એમના ઘરે આવ્યા છીએ. જુઓ એમનું આ રસોડું છે ને એમને બટાકા પૌવા સરસ તૈયાર કરી બનાવી રાખ્યા છે આપણા માટે. આ એમનું બેઠક રૂમ છે. આપણે આમ થઈ જઈએ. જય માતાજી બધાને. ભાઈ અનિરુદ્ધ ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે અને બધા મળ્યા છે તો ખુશ છે. આપણે આવવાના હતા એટલે જમવાનું કીધું પણ આપણે ના પાડી એટલે એમણે બટાકા પૌવા જાતે બનાવી રાખ્યા છે. જો તો બધા બટાકા પૌવા બનાવ્યા છે, પરંતુ આપણે હમણાં જસ્ટ થોડો સમય પહેલાં જમ્યા હતા એટલે કીધું હવે નાસ્તો બધા કરી શકે એમ નથી કારણ કે હમણાં જ જમ્યા છીએ. પરંતુ લાલાભાઈનો ખૂબ જ આગ્રહ હતો એટલે બટાકા પૌવા આપણે એક ડબ્બામાં ભરીને લઈ લીધા સાથે. જો એમના ઘરમાં મંદિર છે, શિવલિંગ સરસ છે, અંબાજી માતાજીની તસવીર છે, શક્તિ માતાજીની સરસ નાનકડી તસવીર છે અને હનુમાન ચાલીસા છે. મંદિર હતું એ લાલાના ઘરનું અને એમનો બેડરૂમ છે. હવે કિંજલબેનની નાની દીકરી છે તો એને અહીંયા થોડી રેસ્ટ માટે, આરામ માટે અહીંયા સુવડાવી છે. અને અનિરુદ્ધભાઈ ભાણીબાને રમાડી રહ્યા છે. એમના ઘરનું આ સરસ દ્રશ્ય છે ને એમના બંનેનો ફોટોગ્રાફ્સ આપ જોઈ રહ્યા છો. બહારનું દ્રશ્ય જુઓ, એમના બારીમાંથી બહારનું આ દ્રશ્ય દેખાય છે. અને આ રૂમની અંદર આ દીકરી છે કિંજલબેનની નાનકડી દીકરી, એ અત્યારે જે ઊંઘમાંથી ઉઠ્યા છે ને રમે છે હવે. અને આપણે અહીંયા લગભગ કલાક રોકાયા હતા. કુલદીપભાઈ છે એ પણ ભાણીબેનને રમાડી રહ્યા છે. વતનથી દૂર વતનના સ્વજનો મળે તો કેવો આનંદ થાય એ અત્યારે તમે જોઈ રહ્યા છો. કિંજલબેન અને કુલદીપભાઈ પણ ઘણા સમયથી કેનેડા જ છે અને અનિરુદ્ધભાઈ હમણાં જ 1-1.5 વર્ષથી અહીંયા કેનેડા છે, રાજ આવ્યા છે. અને એમના ઘરે આપણે બધા ઘણો સમય લગભગ 1-1.5 કલાક રોકાયા હતા. અને કેનેડાની કેટલીક વાતો કરી છે આપણે. ખાસ શૂટિંગ એમના રસોડાનું, એમના બેડરૂમનું, એમના બેઠક રૂમનું અને બહારનું દ્રશ્ય પણ શૂટ કર્યું છે. યાદગીરી માટે મેમોરિયલ શૂટ આ બધું કર્યું છે આપણે. જો બહાર કોઈ ઘાસ કટિંગ કરી રહ્યા છે
અહીંયા બધું જાતે જ કરવાનું હોય છે. લગભગ બધા જે અહીંયા રહે છે એ બધા લગભગ બધું જ કામ જાતે જ કરવાનું હોય છે. બેઠક રૂમ છે સરસ મોટો. અહીંયા રસોડું છે અને ભાઈએ ખૂબ જ હેતથી પ્રેમથી આ બટાકા પૌવા બનાવ્યા છે. એટલે હવે અત્યારે તો કોઈ ખાઈ શકે એમ છે નહીં, એટલે એમનો આગ્રહ ખાસ હતો બટાકા પૌવા ખાસ સાથે ડબ્બામાં ભરીને લઈ જાઓ, પણ રસ્તામાં નાસ્તો કરજો. એટલે આપણે એમના પ્રેમ આગ્રહના કારણે એ બટાકા પૌવા આપણે લઈ લીધા છે. લાલાભાઈ બીજા પણ નાસ્તાનો શ્રાવણ મહિનો છે અને એ પોતે ઉપવાસ કરે છે, એટલે એ પ્રમાણેની પણ બીજી વ્યવસ્થા હતી કે ઉપવાસ કર્યો હોય તો. પછી ઓન્ટારિયો સાઇડ કરીને મિલરાઇટ માટેની એપ્લિકેશન મેં કરી લાસ્ટ સપ્ટેમ્બરમાં. તો એનું અપ્રુવલ હમણાં 3 દિવસ પહેલા મને આવ્યું કે તમે મિલરાઇટ માટે અપ્રૂવ છો, પણ તમારી જે ઇન્ટર પ્રોફેશનલ એક્ઝામ આવે ને, જે બોઇલર ઓપરેટર, પ્લાન્ટ ઓપરેટર છે, એનો બીજો એક મેં કોર્સ લીધો છે, એને મારે થયો 15 દિવસ જેવું થયું. કારણ કે એનું અપ્રુવલ હમણાં 1 મહિના પહેલા જ આવ્યું મને કે એબીએસએ કરી છે એનું આલ્બર્ટા બોઇલર એસોસિએશન કરી છે એબીએસએ. એ લોકો અપ્રુવલ આપે. એનો સ્લો બહુ છે એટલે એ બોઇલર ઓપરેટર પાવર એન્જિનિયરિંગમાં જેવું કે એક્ઝામ જેવું આવે છે, રાઈટ? હા, એટલે તમારે એન્ટર કરું ને 1.5-2 વર્ષનો કોર્સ આવે ભણવાનો. મિલરાઇટમાં બી કરું 4 વર્ષ, તમારે 4 વર્ષ ભણવાનું એવું. પણ મેં એવું બતાવ્યું હતું ઇન્ડિયાની અંદર, મેં કીધું મારે 6 વર્ષનો એક્સપિરિયન્સ છે અને એક્સપિરિયન્સ બતાવીને બધાને કોલ કરીને પૂછે કે ભાઈ તમે કઈ કઈ જગ્યાએ જોબ કરતા હતા, શું કરતા હતા, બધું પૂછે. પછી એ લોકોને કન્ફર્મ લાગે પછી એ લોકો તમને અપ્રુવલ આપે. બરોબર. અને આ છે રેક્સ્યુલ એનો પછી તો એકવાર જોબ મળી જાય પછી તો એટલે અહીંયા આગળ એ જ હોય કે ભાઈ આ મિનિમમ માં તો કંઈ થાય નહીં, પણ શરૂઆતમાં સવારે માટે બરોબર હોય, સવાર 5 વાગ્યાની ડ્યુટી હોય એમને, એટલે અવેલેબલ હોય તો મને ફોન કરે એટલે એમને આગળ ગ્લેશિયરમાં મૂકવા છે. એ પેલી બસ આવે ને એ ચલાવે છે, એટલે એમના એમ્પ્લોયરને ડિસ્કાઉન્ટ મળે 50%. આપણે એમને અઠવાડિયા પહેલા એમને કહીને આપણું નામે રજીસ્ટર કરાવવું પડે. એ બી સી 3 ગ્લેશિયર આગળ આવે અને 3 ગ્લેશિયર હોય છે. સૌથી મોટું અથાબસ્કા ગ્લેશિયર એવું. પછી નાના નાના ઝરણા ને બધું તો આવતું રહે. પછી રીંછ ને એવું જોવા મળતું હશે, તમારી બાજુ તો મળતું હશે કે નહીં? 4 વખત અમે જોડે જઈએ બધા ભાઈબંધો કે એકના કોકના લઈને જઈએ, જે ડીપ ટ્રેલ્સ હોય ને એની અંદર, અને બોર્ડ મારે. અને મિત્રો આપણે લાલાના ઘરે લગભગ કલાક ઉપર બેઠા છીએ અને આ એમના રસોડાનું દ્રશ્ય છે, બેડરૂમ છે એમનો. અને હવે આપણે જવાનું છે એટલે થોડું યાદગીરી માટે આ બધું શૂટિંગ કરી લીધું છે. અને નાનકડી દીકરીને લઈ અને કુલદીપભાઈ આવી રહ્યા છે અને બંને લાલાભાઈ અને કુલદીપભાઈ ભાણીબાને રમાડી રહ્યા છે. અને જો એ ડોલર ભેટ આપી રહ્યા છે દીકરીને. ભાણીબા છે તો એમ અમારો અધિકાર છે એમ કહી અને એ ડોલર આપે છે. એટલે અહીંયા એક ભારતીય પરંપરા, જે સામાજિક પરંપરા હોય એ પણ આપણને જોવા મળી કે ભાઈ લાલાના ઘરે આ ભાણીબા આવ્યા છે તો હવે વિદાય લઈ રહ્યા છે તો ડોલર એમને હાથમાં આપ્યા છે. આ અનિરુદ્ધસિંહનું ઘર છે નીચે જે દેખાય છે ત્યાં, અને સાયકલ પડી છે. સાયકલિંગ અહીંયા બહુ લોકો કરતા હોય છે અને કેનેડામાં લોકો બોડી ફિટનેસમાં બહુ માનતા હોય છે, બધા ચુસ્ત તંદુરસ્ત રહેતા હોય છે. આ જુઓ એમના મકાનની બહારનું દ્રશ્ય છે, રો હાઉસ જેવું આપણે કહી શકાય એવું મકાન છે. અને નીચે સામે દેખાય છે એ અનિરુદ્ધભાઈનું ઘર છે. અને ખૂબ જ લાગણીશીલ સ્વભાવનો મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ યુવાન છે અને ખુશ છે અને વિદાય પણ થઈ રહી છે, એટલે થોડા લાગણીશીલ પણ અને બધાને ફરી પાછા પગે લાગ્યા છે. અને ભારતીય સંસ્કારો તમે જોઈ શકો છો. અને ખૂબ ખુશહાલ અહીંયા આવ્યા છે તો બહુ જ આનંદ થયો એવું કહી રહ્યા છે. અને છેક બહાર સુધી દોડીને મૂકવા આવ્યા હતા. જે રીતે આપણે લેવા માટે છેક બહાર સુધી ચાલીને આવ્યા હતા એ રીતે વિદાય માટે છેક બહાર સુધી આવ્યા હતા. અને આપણી ગાડી છે બહુ લોંગ ગાડી આપણી છે અને બધા જ એમાં સરસ આરામથી બેસી શકાય એવી ગાડી છે આપણી. અને હવે આપણે હિન્ટન, કેનેડાના અલ્બર્ટા રાજ્યનું આ નાનકડું ગામ છે. તમે જોયું ખૂબ જ સંપૂર્ણ સુવિધાસભર આ ગામડા હોય છે. બધા ગામડું કહેવાય પણ આપણા શહેર જેવું જ હોય છે. અને લાલાભાઈ હજુ પણ કુલદીપભાઈ સાથે આવજો જજો ને વાતો કરી રહ્યા છે. કુલદીપભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને કુલદીપભાઈએ પણ કીધું એ બાજુ આવો તો આવજો. અને હવે
ખૂબ જ આનંદ સાથે આપણને આવજો કહી રહ્યા છે અનિરુદ્ધભાઈ. એમના મકાનનું બેક સાઈડનું દૃશ્ય દેખાય છે અને અહીંયાથી આપણે એડમિન્ટન તરફ જવાનું છે. પરંતુ એ પહેલાં આપણે થોડી હવે આ ગામ જે હિન્ટન છે એની ઝલક બતાવીશું, રોડ રસ્તાને એવું બધું. તો મિત્રો આ અનિરુદ્ધસિંહ છે, એટલે કે આપણે લાલો કહીએ છીએ તે, અને કેનેડામાં આપણે એમના ઘરે આલ્બર્ટા રાજ્યના હિન્ટન ગામે ગયા હતા અને એમની મુલાકાત કરી હતી. વતનથી દૂર ભારતમાં જ રહેતા ખેડાના જ અનિરુદ્ધભાઈ આજે આપણે 40-50 હજાર કિલોમીટર દૂર એમના ગામ કેનેડામાં મળવા ગયા હતા. અને આ જે રહે છે એ ગામ છે ખૂબ જ સરસ ડેવલપ થયેલું ગામ છે અને રોકી પર્વતમાળા જે છે એ આ ગામથી જ શરૂઆત થાય છે, એટલે આ પ્રવેશદ્વાર કહેવાય છે રોકી પર્વતમાળાઓની. અને જે ગ્લેશિયર ને હિમ શિખર ને આ બધું જે છે એ અહીંયાથી થોડા આગળ જાઓ તો એ બધું સરસ દ્રશ્ય નજારો જોવા મળે છે. અને આપણે એ જે પહાડ છે એનો વિડીયો શૂટ કર્યો છે, સરસ શૂટિંગ કર્યું છે. આપણે નેક્સ્ટ સમયે જ્યારે પણ સમય મળશે તો એડિટ કરી અને એ ગ્લેશિયરવાળા પહાડી જે એરિયા છે જે આપણે અનિરુદ્ધભાઈએ વાત કરી એ પહાડની પણ આપણે થોડી ઝલક બતાવીશું. અને આ હિન્ટન ગામ છે જ્યાં આપણા ખેડાના અનિરુદ્ધસિંહ રહે છે અને આજે એમની આપણે મુલાકાત કરી હતી. પર્વતો, નયનરમ્ય વાતાવરણ, વનસૃષ્ટિ અને આ બધું અહીંયા ખૂબ જ સરસ જોવા મળે છે. અહીંયા તમને ગામમાં પણ રીંછ ગમે ત્યારે સામે જોવા મળે એવું આ ગામ છે. આજુબાજુ જંગલ વિસ્તાર છે અને આ નાનકડું સરસ ગામ છે. આપ જોઈ રહ્યા છો એ કેનેડાના આલ્બર્ટા રાજ્યનું હિન્ટન ગામ છે. નાનકડું ગામ છે પરંતુ સંપૂર્ણ સુવિધાથી સજ્જ છે. હાઈવે રોડ ઉપર ઘણી બધી દુકાનો છે અને રેસ્ટોરન્ટ ને મોલ ને બધું છે. એ પૈકી ઘણા બધા ગુજરાતીઓના મોલ અને એવું બધું છે, પરંતુ આપણી પાસે સમય નથી, નહીં તો બધાને મળવા જાત. પરંતુ આપણે બહુ દૂર જવાનું છે હજુ, એટલે આપણે નીકળી ગયા છીએ. રેલવે, એની રેલવે જુઓ તમે. અને હવે અહીંયાથી આ જે ગ્રામ્ય રોડ હતો ત્યાંથી આપણે મુખ્ય રોડ તરફ આવી ગયા છીએ. અને હવે અહીંયાથી આપણે એડમિન્ટન હાઈવે રોડ પકડવાનો છે. પરંતુ આ એમનો ક્રોસ રોડ જે ચોકડી આપણે કહીએ એવી જગ્યાએ આવીને આપણે ઊભા છીએ. અહીંયાથી મેઇન રોડ પર આવવાનું છે. તો મિત્રો આ સાથે આપણે ખેડાના જ યુવાન અનિરુદ્ધસિંહના ઘરે કેનેડાના આલ્બર્ટા રાજ્યના હિન્ટન ગામે ગયા હતા એનો વિડીયો શેર કરીએ છીએ. એક યાદગાર વિડીયો છે અને યાદગાર મુલાકાત હતી, એટલે આ વિડીયો આપણે શેર કરીએ છીએ. એ સિવાય આપણે ઘણા બધા બીજા વિડીયો શેર કર્યા છે કેનેડાના, તો એ બધા જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.